વિદ્યાર્થી મિત્રો, ગુપ્ત યુગ પછી બે મહાન સમ્રાટો એટલે કે હર્ષવર્ધન અને પુલકેશી બીજાનું રાજ્ય હતું. તો આ બે રાજ્ય સિવાયના બીજા ક્યાં નાના મોટા રાજ્યો હતા? ચાલો આ અન્ય રાજ્યોની માહિતી મેળવીએ. તો અન્ય રાજ્યોની વાત કરીએ તો કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો, આ બધા અન્ય રાજ્યો જે આપણે વાત કરી રહ્યા છીએ કે આટલા રાજ્યો, આ બે મહાન સમ્રાટના જે રાજ્યો હતા ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, એ સિવાયના પણ રાજ્યો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કાંચીના પલ્લવોની વાત કરીએ તો સ્થાપત્ય કલાને લીધે પ્રખ્યાત થયા હતા કાંચીના પલ્લવો. તેમણે એટલે કે કાંચીના પલ્લવોએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારીને મંદિરો બંધાવ્યા હતા. આ પલ્લવોની જે આપણે વાત કરીએ છીએ કે જેણે અલગ અલગ ભગવાનની મૂર્તિઓ પથ્થરની અંદર કોતરાવી અને મંદિરો બંધાવ્યા હતા, એ આપણે જોઈ શકીએ છીએ કે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જે આપણે પૂજા કરીએ છીએ, આ મૂર્તિઓ જો કોઈ બનાવનાર હોય તો એ હતા કાંચીના પલ્લવો. અને આ કાંચીના પલ્લવોએ જ મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો પણ બંધાવનાર આ પલ્લવો જ હતા. કે મહાબલીપુરમના જે રથ મંદિરો આપણે કહીએ છીએ, આ રથ મંદિરનું બાંધકામ પણ આ કાંચીના પલ્લવો દ્વારા થયું હતું. અને પલ્લવો એમ કહેવામાં આવે છે કે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો એવું આપણે કહી શકીએ, કારણ કે જે પણ મૂર્તિ બાંધકામ છે, રથ મંદિરો, બીજા અન્ય મંદિરોનું બાંધકામ પણ આ પલ્લવોએ કરાવ્યું હતું. એટલે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કરનાર જો કોઈ હોય તો એ હતા કાંચીના પલ્લવો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છે કે જેણે ભારતની સાંસ્કૃતિક અને રથ મંદિરો બંધાવ્યા હતા, એ આપણે જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદરથી આપણે બે મહાન સમ્રાટો ઉપરાંત ગુપ્ત યુગના શાસકો અને એની આર્થિક વ્યવસ્થા, ધાર્મિક સ્થિતિ, વૈજ્ઞાનિક સ્થિતિ, ઘણી બધી માહિતી મેળવી. આશા રાખીએ છીએ કે તમને આ બધી માહિતી ખૂબ જ સરળ રીતે સમજમાં આવી હશે.